આણંદ જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ભારે નુકસાન થયું છે। ભારે પવન ફૂંકાતા વિદ્યાનગરમાં 7 વૃક્ષો ધરાશાયી થયા। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મોડી રાત્રે વરસાદ વરસતા વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ હતી। ભારે પવનથી રસ્તા પર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। આણંદમાં વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ, જે દ્રશ્યો આપની સામે છે, વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ઘણી જગ્યાએ નુકસાન થયું હતું અને હાલમાં જે વરસાદ આવ્યો છે તે અચાનક જ વરસાદ આવ્યો છે, કારણ કે હજુ ચોમાસાનો જે વરસાદ છે તે થયો નથી, પરંતુ આ સિસ્ટમ સર્જાવાના કારણે આ વરસાદ આવ્યો છે અને વાવાઝોડા સાથે વરસાદ આવવાના કારણે વધુ નુકસાન થયું છે। કારણ કે વરસાદના કારણે જેટલું નુકસાન થાય તેના કરતાં વધુ વાવાઝોડાના કારણે નુકસાન થયું છે, જેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા।